જય મહાદેવ મિત્રો, સમય બહુ ઓછો છે, વાત કેવી છે બહુ જાજી, પણ હર હર મહાદેવ મિત્રો. આપણાથી ઘણી એવી મોટી મોટી ભૂલો પણ થઈ જતી હોય છે, જેમાં આપણે કોઈ નાના માણસને નાનો સમજતા હોઈએ છીએ, પણ એ હકીકતમાં નાનો નથી હોતો, એ ઘણો જ બધો મોટો હોય છે. પણ આ બધું બને છે ક્યાંથી? આપણી જીભથી. કોઈ પણ માણસને આપણા શબ્દ વાગવા ન જોઈએ, એનો ખાસ ખ્યાલ રાખીને જીવન જીવીએ ને તો કોઈ પ્રશ્ન ઊભા નથી થતા હોતા. આપણે કઈ રીતે આપણા મનને મોટું માનીએ છીએ? આપણે કઈ રીતે આપણને મોટા માનીએ છીએ? આપણી પાસે શું છે? આપણે આપણા જીવનમાં ખાસ ખ્યાલ રાખવો જોઈએ. આ જીભ કરાવે ને એવું કોઈ ન કરાવે. ભલે એને અણી નથી, પણ એ કોકની પથારી ફેરવી દેતી હોય છે, અને આપણી તો પહેલા ફરતી જ હોય છે. પણ બહુ મોટા થવામાં બહુ મજા નથી. એટલે ખાસ ખ્યાલ રાખો કે કોઈ નાના માણસને આપણે નાનો ન સમજવો. એ કઈ ને કઈ રીતે મોટો તો હોય જ છે. તમે જોજો, એક મોટા મોટા બંગલામાં આપણે જતા હોય ને તો આપણને અહીંયા શાંતિ નથી મળતી હોતી. બસ ત્યાં કંઈક ખાવાનું હોય છે, પણ એની અંદર મીઠાશ નથી હોતી. બસ આવું જ કંઈક જિંદગીમાં છે બસ. પણ નાના એવા ઝૂંપડો જેવું ઘરની અંદર આપણે જતા હોઈએ, ખાલી ઝૂંપડામાં જતા હોઈએ ને તોય આપણને કેટલો આનંદ થતો હોય છે. એની જે આવકારો મીઠાશ છે ને, જે નિખાલસતાથી જે વાતો કરે છે ને, આપણને એટલો આનંદ આવે કે વાહ વાહ, શું વાત છે. કે બસ આપણે ભગવાનના ઘરે આવ્યા હોય ને એટલો આનંદની અનુભૂતિ થતી હોય. આ સ્વ અનુભવ છે, એટલે હું આપને કહું છું હકીકતમાં કે જીવનમાં બસ આપણે જેને નાના માણસ માનીએ છીએ એને કદી નાના ન માનવા. હકીકતમાં એ મોટા માણસો જ કહેવાય છે. બસ આ ખાસ ખ્યાલ રાખો. રિસ્પેક્ટ બહુ જ જીવનમાં જરૂરી છે. શબ્દ કોઈને બોલવો, કોઈને વાગે નહીં, એનો ખાસ ખ્યાલ રાખો. 100 વાર વિચાર કરીને શબ્દ કાઢવી ને એ જ સાચી વાત છે. કે એને વાગવો ન જોઈએ, કે આપણે કોકને જેમ તેમ શબ્દથી કહી દેતા હોઈએ, પણ એ ખ્યાલ રાખવો જોઈએ. સામે વ્યક્તિ નાનો છે કે મોટો છે એ આપણે નથી જોવાની જરૂર, પણ હરેક વ્યક્તિ માટે શબ્દ બહુ વિચારીને કાઢવા જોઈએ. આ ખાસ જીવનમાં ધ્યાન રાખવું જોઈએ. શ્રેષ્ઠ અને ઉત્તમ માણસ બનવું હોય ને, મોટા માણસ, એ સારા ગુણ હોય ને એને મોટો માણસ કહેવામાં આવે છે. કે કોઈ પૈસાથી કોઈ મોટો માણસ નથી થતો, કે કોઈ સંપત્તિથી કોઈ મોટો માણસ નથી થતો. કોઈ 4 વ્હીલ હોય, 2 વ્હીલ હોય, કે કોઈ પણ તમારી પાસે સાધનો, કોઈ વાહનો હોય, કે ગમે એટલી સંપત્તિ હોય, તમે કદી મોટા માણસ નથી બની શકતા. બસ તમારી અંદર સંસ્કાર હોય, માતા પિતાના આશીર્વાદ હોય ને સાચા સંસ્કાર હશે ને તો જ તમે શ્રેષ્ઠ માણસ કહેવાશો. માણસ બનવું બહુ અઘરું છે આજના જીવનમાં. ખાસ ખ્યાલ રાખજો. હર હર મહાદેવ મિત્રો.